નમસ્કાર. વસ્તી ગણતરી 2027ની જે પ્રક્રિયા ચાલતી હતી, આમાં એપ્રિલ માસથી એ પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં સૌથી પહેલાં સેલ્ફ એન્યુમરેશનની પ્રક્રિયા શરૂ થઈ હતી. પછી આજે ફિલ્ડ એન્યુમરેશનની પ્રક્રિયા શરૂ થાય છે. એના અંતર્ગત અમારા જેટલા ફિલ્ડ એન્યુમરેટર નક્કી થયા છે એ લોકો ઘરે ઘરે જઈને આ વસ્તી ગણતરીની પ્રક્રિયા કરશે. અમદાવાદ જિલ્લામાં 455 ગામોમાં અને 6 નગરપાલિકા જેની અંદર ઇન્યુમરેટર્સની સૂચન થયા છે. એની અંદર સુપરવાઇઝર્સની પણ નિમણૂક થઈ છે. આ જે પ્રક્રિયા શરૂ થશે એમાં 32 પેરામીટરની અંદર દરેક ઘરે જઈને અમારા ફિલ્ડ ઇન્યુમરેટર્સ આ વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ કરશે. જે લોકોને સેલ્ફ એન્યુમરેશન કરી દીધા હોય એની પાસે એની એક આઈડી રહેશે. તો જ્યારે અમારા ઇન્યુમરેટર એની પાસે જશે એ લોકોને આ આઈડી એની સાથે શેર કરવી પડશે. તો જેવી પછી અમારા એન્યુમરેટર પોતાની એપમાં જે આઈડી નાખશે તો આ લોકોની ઓલરેડી જે સેલ્ફ એન્યુમરેશનમાં ઇન્ફોર્મેશન આપી હતી ઓટોમેટિકલી એન્યુમરેટરની એપમાં આવી જશે. પછી એન્યુમરેટર આપ સાથે ચર્ચા કરીને આ માહિતીની ચકાસણી કરીને એને સબમિટ કરી દેશે. આ જે બધી જે માહિતી છે એક બહુ જનરલ તરીકેની ઇન્ફોર્મેશન હોય છે કે જેમાં આપનું ઘર કેવા છે, આપના ઘર કાચું છે, પાકું છે, ઘરમાં ટોયલેટ છે કે નહીં, આ તરીકેની બધી માહિતીઓ છે. આ બહુ એક જનરલ માહિતી હોય છે. સાથે જેટલી કરેક્ટ માહિતી આપ લોકો એન્યુમરેટર સાથે શેર કરશો એટલા સરસ ડેટા સરકારની પાસે રહેશે. આમાં કોઈ કોન્ફિડેન્શિયલ તરીકેની માહિતી આપ સાથે માંગવા આવતા નથી.